જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે આપણે બનાવવાના છીએ બટેકાનો બહુ જ સરસ અને બહુ જ ટેસ્ટી નાસ્તો, જેને તમે ચા સાથે કે પછી બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો। તો સૌથી પહેલાં જો તમને મારી રેસીપીઓ ગમતી હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આવેલી બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેનાથી તમને દરેક નવી નવી રેસીપીના નોટિફિકેશન મળી રહે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। સૌથી પહેલાં મેં અહીંયા 1 કિલો જેટલા બટેકા લીધા છે। બટેકાને આપણે આવી રીતે બાફી લેવાના છે ને મેશરથી મેશ કરી લેવાના છે। તો બટેકાને આપણે પહેલાંથી જ બાફીને રાખવાના છે, ગરમ આપણે નથી લેવાના। બટેકા બફાઈને ઠંડા થઈ જાય ત્યારે આપણે એનો યુઝ કરવાનો છે। હવે આપણે અહીંયા 2 થી 3 કળી લસણ ને 1 લીલું મરચાંને આવી રીતે ચોપ કરીને એડ કરવાનું છે। 1 મીડિયમ સાઇઝની ડુંગળી આપણે એડ કરવાની છે અને 1 મીડિયમ સાઇઝનું આપણે અહીંયા કેપ્સિકમ એડ કરવાનું છે। બધાને આપણે ઝીણું સમારી લેવાનું છે। હવે થોડુંક આપણે આમાં કોથમીર એડ કરશું અને અહીંયા હવે મેં 3 થી 4 ચમચા જેટલું કોર્નફ્લોર લીધું છે, એ આપણે એમાં એડ કરવાનું છે। 1 ચમચી જેટલું ચીલી ફ્લેક્સ, 1 ચમચી જેટલું ઓરેગાનો અને સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરવાનું છે। 1 ચમચી જેટલું મેં અહીંયા ચાટ મસાલો એડ કર્યો છે। થોડુંક આપણે એમાં જીરું એડ કરશું અને હવે આપણે અહીંયા 4 થી 5 ફુદીનાના પત્તાને આવી રીતે હાથથી તોડીને એડ કરવાના છે। હવે મેં અહીંયા 4 બ્રેડની સ્લાઇસ લીધી છે અને આવી રીતે મિક્સીમાં ક્રશ કરી લીધી છે। હવે આપણે એમાં એ એડ કરવાની છે। તો અત્યારે મેં 3 બ્રેડ જેટલું એડ કર્યું છે અને બધી વસ્તુને આપણે વ્યવસ્થિત મિક્સ કરી લેશું। જો તમારી પાસે રેડી બ્રેડ ક્રમ્સ હોય તો તમે એ પણ એડ કરી શકો છો। મેં ફ્રેશ બ્રેડ જ લીધી છે। હવે આપણે જો જરૂર લાગશે તો ઉપરથી વધારે એડ કરશું। તો તમે જોઈ શકો છો લોટ હજી ઢીલું લાગે છે, એટલે આપણે એમાં બધી બ્રેડ એડ કરી લઈશું। એટલે ટોટલ મેં અત્યારે આમાં 4 બ્રેડ જે યુઝ કરી છે, એટલે પણ વ્યવસ્થિત મિક્સ કરી લઈશું। હવે આપણે એમાં 1 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે અને એને પણ આપણે વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે, એટલે કે મસળી લેવાનું છે। હવે આપણે અહીંયા એના 2 ભાગ કરવાના છે। તો અત્યારે હું એના 2 ભાગ કરું છું, કેમ કે આપણે એને વણવાનું છે। જો તમારે આખું એકસાથે લેવું હોય તો પણ તમે લઈ શકો છો। તો આવી રીતે મેં એના 2 ભાગ કરી લીધા છે અને હાથ પર આપણે થોડુંક તેલ લગાડી લઈશું અને અહીંયા મેં ચોપિંગ બોર્ડ લીધું છે, એને પણ આપણે થોડુંક તેલ લગાડી લઈશું। તો એવી રીતે પહેલાં આપણે હાથથી એને એકદમ ફેલાવી લેશું, એટલે કે આપણે એની એક શીટ બનાવવાની છે। તો બહુ પતલી નહીં ને બહુ જાડી નહીં, એવી આપણે એની શીટ બનાવવાની છે। તો તમે જોઈ શકો છો હું વેલણથી આવી રીતે એને સેટ કરી લઉં છું। જોઈ શકો છો બિલકુલ આવી રીતે એક સરખી આપણે એને આવી રીતે ફેલાવીને વણી લેવાની છે। હવે આપણે એને કટ કરી લેવાની છે। તો અહીંયા હું પહેલાં એને વચમાંથી કટ કરું છું ને પછી અત્યારે હું એના ટ્રાયંગલ શેપ કરું છું। જો તમારે સ્ક્વેર શેપમાં કરવા હોય તો તમે એ પણ કરી શકો છો। તો બિલકુલ આવી રીતે આપણે એના ટ્રાયંગલ શેપમાં કટ કરી લેશું। તો આવી રીતે આપણે પહેલાં બધી પેટીસ બનાવીને રેડી કરી લઈશું। તો તમને હું બતાવી છું કે જો કેટલી થિકનેસ આપણે એની રાખવી છે અને મેં અહીંયા થોડીક મોટી સાઇઝમાં રાખ્યા છે। તો તમે તમારી ગમતી સાઇઝ ને ગમતું શેપ આપી શકો છો। હવે આપણે એને તળી લેવાનું છે। તો તેલને આપણે પહેલાં એકદમ ગરમ કરી લેવાનું છે ને પછી આપણે એક એક કરીને એમાં આ પેટીસ એડ કરશું। તો બંને સાઈડ આવી રીતે ફેરવીને આપણે એકદમ એને આવી રીતે ગોલ્ડન થઈ જાય, એટલે કે ઉપરથી એકદમ ક્રિસ્પી ને અંદરથી એકદમ સોફ્ટ આ બનીને રેડી થાય છે। તો આવી રીતે આપણે બધી તળી લેશું। તો આ નાસ્તાને તમે ચા સાથે કે પછી ટમેટો સોસ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો। બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો। આ ઠંડી પણ બહુ જ સરસ લાગે છે। તો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો।